આવ્યો એલા કાક શાંતિથી ખાવા તો જો પણ ખાઈ ગયો પછી હવે વાડિયા હાલો ભોળા દાદા બે ભાન થઈ ગયા હે હા તો આવવું પડશે હાલ 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 હાલ. પણ તમે ક્યાં ડોક્ટર સવતે ભોળા દાદાને પાનમાં લાવશો પેલા ખાઈ તો લ્યો આ ઓલોય બકુલભાઈ ને બોલાવા ગયો નેન ને રહ્યો હબ આવે તો હારું હાલો હબ હાલો લ્યા ભાનમાં આવી ગયા ના ના હજી કાંઈ ભાનમાં નથી આવ્યા હું થઈ ગયો પણ યા મમરાભાઈ કે ઘણ વાગ્યો એમ હું કાંઈ નથી કહેતો મારું નામ ન દેતો એક તો ત્યાં ઘણ માર્યો ને પણ ક્યાં ઘણ વાગ્યો પગે ઘણ વાગ્યો થો હવે પગે ઘણ વાગે એમાં કઈ બે ભાન થોડા થઈ જાય એમ તો એકવાર હાથ ઉપર ઘણ વાગ્યો થો પણ હાથે ઘણ વાગે તોય નો બે ભાન થાય બકુલભાઈ આ ખોટું બોલે આનથી ભૂલથી માથામાં ઘણ વાગી ગયેલો છે હે એલા માથામાં ઘણ વાગ્યો એ મને કાંઈ ખબર ના બકુલભાઈ જોવો તમને સમજાવું આ આમ કરી લાકડું માં ઠપકારતો હતો ને તે આમ ઘણ કર્યો અને ભોળા દાદા વાહે ઉભા હતા તો પછી ક્યાં માથામાં ન વાગે ઘણ તો માથામાં જ ઘણ વાગેલો છે ઉભો રે હેમરેજ નથી થઈ ગયું ને જોવું પડશે કનેક્શન તો ચાલુ જ છે હું એ કામ કરી તો બકુલભાઈ હા કનેક્શન ચાલુ છે જે જગ્યાએ માથામાં ઘણ વાગ્યો ને ફરીને આપણે ઘણ મારવી તો અરે ના રે ના તો એ ટળી જાય ઉભા રહ્યો એવું કાક નહીં સારું વિચારવા જો મોઢા ઉપર પાણી સાંટ્યું તું ના પાણી નહોતું સાટ્યું મને એમ કે ટાઈટ સડશે એટલે પાણી ન સાટ્યું તો પણ ગમે ઈ માણા બે ભાન થાય ને એટલે પેલા એના મોઢા ઉપર પાણી સટાય એવી થોડી ખબર મને બાપા તે મારા મોઢા ઉપર પાણી હું કામ છાટ્યું જવો લ્યો એક તો બેઠા કિરાન પાછા ધોલું મારવા મીડ્યા તે મને હું છું તું એ તમે બે ભાન થઈ ગયા થા એ તો ઈવડા બે હતા ને એટલે તમે ભાનમાં આવ્યા એ ભલે જ્યાં જોઈ તમે વાડીમાં હું કામ કરી હાલો વાડીની બહાર નીકળો હાલો જોયો તો ખરા મમરાભાઈ એક તો માઇન્ડ હારા કિરાન આપણને વાડીમાં જ બહાર કાઢવા મીડ્યા એ ભલે મને જ્યાં જોઈ તમે વાડીની બહાર જ નીકળો હાલો એટલે તને ના પડી તોય ત્યાં વાડીમાં ગળવા દીધા એ બકુલભાઈ ને તો હું બોલાવીને લાવ્યો એ તો હારું જોઈએ આવ્યા એટલે તમે ભાનમાં આવ્યા એ ભલે મને જ્યાં જોઈ હાલો તમે વાડીની બહાર જ નીકળો હાલો તો એક કામ કરો તમને હારા કર્યા ને એ પૈસા આપો હાલો પૈસા 1 રૂપિયા નથી દેવાના હાલો તમે વાડીની બહાર જ નીકળો હાલો હાલો ને બકુલભાઈ પૈસા હું તમને આપી દઈશ હા તો હાલો તને ના પાડી તોય વાડીમાં ગળવા દીધા એની હાટું થઈને તો મેં હાથે ને પગે ઘર ખાધા અને તોય ત્યાં વાડીમાં ગળવા દીધા પણ બકુલભાઈ ને હું બોલાવા ગયો તો મેં કીધું ભોળા દાદા બે ભાન થઈ ગયા હાલો હારું જોઈએ આવ્યા એટલે તમે ભાનમાં આવ્યા હું બે બંધ થઈ ગયો તો એ હા નબળા આવી ગઈ તમને નબળા આવી ગઈ ઈ તારું હાચું તો જા ગામમાંથી 1 કિલો સફરજન લઈ આ સફરજન બેટા બેટા ખાવી લાવો પૈસા હે લે ખિસ્સામાં પૈસા નથી તું પૈસા લઈ ગયો ના ના પૈસા મેં કાંઈ ના લીધા પૈસા તમારા ખિસ્સામાં જ હતા કાઈ ખિસ્સામાં નથી તું જ લઈ ગયેલો છે લાય પૈસા હાલ મેં કાંઈ પૈસા ના લીધા હું બકુલભાઈ ને બોલાવા ગયો ને ત્યારે મમરાભાઈ એકલા હતા તમારી પડખે હા તો મમરાભાઈ લઈ ગયેલા છે ધોકો ગટતો ધોકો નથી ઘણ લઈ લો આ ઘર લઈ લે હાલ હો ભાઈ એમ થોડું હાલે પૈસા લઈ જાય એમ લાવા મમરાભાઈ પૈસા હું શેના પૈસા આપું બકુલભાઈ તમને એટલે તમે તો હમણાં કહેતા હતા હું તમને આપું છું પૈસા એમ ઉભા રહ્યો હાલે આજા લાવો મારા પૈસા લાવો હાલો બકુલભાઈ આપી દો પૈસા એટલે શાના પૈસા હું આપું બકુલભાઈ ને મમરાભાઈ તમે પૈસા આપી ગયો તમે લીધા ત્યાં મને પૈસા લેતા ભાડ્યો તો ખોટે ખોટું મારું નામ કામ દે એ હું બકુલભાઈ ના બોલાવા ગયો ને ત્યારે તમે એકલા હતા ભોળા દાદા હારે તો હું વાડી આવ્યો ઈ પેલા ભોળા દાદા તું એકલો હતો ત્યાં લીધા હોય તો મેં કાંઈ પૈસા ના લીધા પૈસા તમે જ લીધેલા છે તમે ધડ કરો માં મારા પૈસા લાવો હાલો નથી લીધા પૈસા ક્યાંથી હું તમને પૈસા આપું ભોળા દાદા ખિસ્સા જોઈ જવો હમણાં ખબર પડી જાહે ખિસ્સા જોવા જો મમરા હાલો હા તો તમ તાર જોઈ લો ને ખિસ્સા મારા ખિસ્સામાં 5000 રૂપિયા છે વધારે નીકળે તમારા બીજું હું જોયું તમારા ખિસ્સામાં 5000 રૂપિયા જ હતા આ ઈ જ છે મમરા લાવો પૈસા હાલો મારા ના રે ના પૈસા નથી મમરાભાઈ પૈસા આપી ગયો નકર હમણાં એક ઘણ મારીશ ને તો પૈસા દેવાય નહીં રહ્યો આ ભોળા દાદા કેમ પાછા ઢગલો થઈ ગયા મમરાભાઈ પૈસા ના પડી એટલે હવે ખોટું બોલ માં તારથી ઘણ વાગી ગયેલો છે એટલે ઢગલો થઈ ગયા ઘણ કાંઈ ના વાગ્યો તમે પૈસા ની ના પડી ને એટલે ઢગલો થઈ ગયા ભોળા દાદા એટલે ઘણ વાગ્યો પૈસા ના પડે એટલે બેભાન થઈ ગયા પૈસા ની ના પડી એટલે હવે ખોટું બોલ માં તારથી ઘણ વાગી ગયો મમરાભાઈ એક કામ કરો તો પૈસા આપો 5000 એના ખિસ્સામાં નાખી ભાનમાં આવે તો ના રે ના બકુલભાઈ મારા 5000 રૂપિયા છે હું થોડો આપું અરે પણ પછી ભાનમાં આવશે એટલે હું પાછા અપાઈ દઈશ લાવો તો ખરા હા લ્યો બીજું હું હા જોઈ તો ખરા પૈસા નો દુખાવો છે ઘણ નો દુખાવો ભાગી લે ભાગ એ ભાઈ